श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणां मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। शब्द स्पर्श रूप रस ने गंध ए पंच विषय छे तेनो पण जीवमांथी अभाव करवो। ते एम विचार करवो जे शब्द छे तेने सांभળી सांभળીને મરી ગયા તો પણ તૃપ્તિ તો થઈ નથી અને તે શબ્દમાં તો હજારો ક્લેશ રહ્યા છે અને જેટલા દુઃખ થાય છે તેટલા શબ્દમાં રહ્યા છે અને ભગવાન સંબંધી જે શબ્દ છે તેમાં એક કાળે પંચ વિષયના સુખ પ્રાપ્ત થાય છે અને માઇક શબ્દ ભગવાનના સુખમાં અંતરાય કરે એવો છે। તેમજ સ્પર્શ છે તેમાં પણ હજારો દુઃખ રહ્યા છે। એમાંથી કેટલાકના માથા પડે છે તથા ગામગરાસ લૂંટાઈ જાય છે એવા દુઃખ થાય છે। તે બધા જ દુઃખ સ્પર્શમાંથી થાય છે એવા લાખો દોષ સ્પર્શમાં રહ્યા છે ને ભગવાનનો સ્પર્શ છે તેમાં એક કાળે પંચ વિષયનું સુખ આવે છે। તેમજ રૂપને જોઈ જોઈને મરી ગયા તો પણ તેમાંથી તૃપ્તિ થતી નથી, તેમાં સુખ પણ જણાતું નથી અને ભગવાનનું જે રૂપ છે તેમાં એક કળાવછિન્ન પંચેન્દ્રિયોનું સુખ આવે છે। તેમાં અંતરાય કરે એવું આ માયિક રૂપ છે અને રસ છે તેને પણ ભોગવી ભોગવીને મરી ગયા તો પણ જીહવા તો તૃપ્ત થાતી નથી અને રસ ખાઈને પુષ્ટ થાશું તો સત્સંગમાં નહીં રહેવાય। પછી જીવશું ત્યાં સુધી ક્લેશને પામશું અને દેહને મૂકીને જમનો માર ખાતા ખાતા અંત નહીં આવે। એ આદિ કરોડો દોષ રસમાં રહ્યા છે અને ભગવાનનો રસ છે તેમાં તો એક કાળે પંચ વિષયનું સુખ પમાય છે અને એ સુખમાં માયિક રસ છે તે અંતરાય કરે છે।
ગંધ છે તેમાંથી પણ જીવના પ્રાણ જાય છે, એવા અનંત દોષ તેમાં રહ્યા છે. ને ભગવાન સંબંધી ગંધ છે તેમાં એક કાળે પંચ વિષયનું સુખ આવે છે. તે સુખમાં અંતરાય કરનારો આ માયિક ગંધ છે. એવા જગત સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય છે. ગોપાળ બાપાએ અહીંયા કેવળ કૃપા કરીને આપણને વાત સમજાવી. ગઈકાલે વિષયની વ્યાખ્યા કરી ગોપાળ બાપાએ. વિષય યહ વિષય આ ઝેર છે. વિષય યહ આ ઝેર છે. એ વિષય પંચ પ્રકારના કહેવામાં આવેલા છે. પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના વિષયો ભગવાન સંબંધી પણ છે અને જગત સંબંધી પણ છે. ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવાથી બુદ્ધિમાં પ્રકાશ થાય છે. જગત સંબંધી પંચ વિષય ભોગવવાથી બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. જગત કારણ કે માયા અંધકારમય છે, ભગવાન પ્રકાશમય મૂર્તિ છે. મહારાજે મધ્યના 47માં કહ્યું, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને એને આપણે ભરવા માંડીએ તો ક્યારે પણ ભરાય નહીં. એમ ઇન્દ્રિયોને ક્યારે પણ વિષય થકી તૃપ્તિ થઈ નથી અને ક્યારે થવાની પણ નથી. જેમ ગોપાળ બાપાની વાતોમાં આપણે 2 દિવસ પહેલા આવ્યું હતું, બહુ ભૂખ લાગી, ખાધું, પણ દુઃખની નિવૃત્તિ અમુક સમય પૂરતી. તરસ લાગી, ખાધું, દુઃખની નિવૃત્તિ અમુક સમય પૂરતી. સંસારનું સુખ ભોગવ્યું, તૃપ્તિ થઈ અમુક સમય પૂરતી, વળી પાછી એની ઝંખના તો જાગે જ છે. એટલે ઇન્દ્રિયોને વિષય થકી તૃપ્તિ થઈ નથી અને ક્યારે થવાની નથી. આ એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે મહારાજ તરફથી કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એને આપણે લોટે લોટે કરીને ભરવા માંડીએ તો ક્યારેય ભરાતી નથી. સમુદ્રના પાણીમાં આપણે દરિયા તટે જઈ અને આપણે એમાંથી એક એક લોટો ભરી અને ખાલી કરવા માંડીએ તો સમુદ્ર ક્યારે પણ ખાલી થતો નથી. સમુદ્રને લોટે લોટે પાણી ખાલી કરવાથી ક્યારેય ખાલી થતો નથી. પાતાળ સુધી ફાટેલી પૃથ્વીને લોટે લોટે ભરવાથી ક્યારે પણ ભરાતી નથી. એમ ઇન્દ્રિયોને કોઈ દિવસ વિષય થકી તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. કોણ એમ કહે છે કે હું આખી જિંદગી શબ્દ સાંભળી સાંભળીને હું તૃપ્ત થયો, આખી જિંદગી સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ભોગવીને હું તૃપ્ત થયો, એવું કોણ કહે છે? જગતમાં હજી સુધી કોઈએ કીધું નથી અને કોઈ કહેવાનું પણ નથી. અને વિષયને કારણે જ વ્યક્તિ જન્મ મરણ એને ભોગવે છે. જન્મ મરણનું કારણ કોણ છે? પંચ વિષયમાં આસક્તિ. ગર્ભવાસનું કારણ કોણ છે? પંચ વિષયમાં આસક્તિ. નરકવાસનું કારણ શું છે? પંચ વિષયમાં આસક્તિ. મોક્ષ નહીં થવાનું કારણ શું છે? પંચ વિષયમાં આસક્તિ. દરેક ઠેકાણે જુઓ, છેલ્લે વળી વળીને વાત જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે પંચ વિષયની આસક્તિ ઉપર જ બધી વાત અટકે છે.
આપણા શાસ્ત્રોની અંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. યહ વિષહ, આ ઝેર છે. દત્તાત્રેય એમણે જે પોતાના 24 ગુરુ કર્યા એમાંથી 5 ગુરુ આ પંચ વિષય સંબંધી એમણે કહેલા છે. હરણ કેવું હોય છે? ક્યારે પણ પકડાય નહીં. ચિત્તાની સ્પીડ ખરી, પણ ચિત્તાની દોડવાની લિમિટ કેટલી? 1.5 થી 2 કિલોમીટર. અને ત્યાં સુધી જો હરણ સાચવી લે તો ચિત્તો ઝાઝુ દોડી શકતો નથી. હરણ ઝડપી છે, સ્ફૂર્તિવાળું છે, કોઈનાથી પણ ન પકડાય. પણ એને પકડવા માટે શિકારીઓ સંગીત વગાડે, વીણા વાંસળી બધા સુરો રેલાવે, એટલે હરણ ઊભું રહે. અને જેવું હરણ ઊભું રહે એટલે ગુપ્ત સ્થાનમાં છુપાયેલો શિકારી એની ઉપર પ્રહાર કરે. શબ્દમાં આસક્તિને કારણે કોનું મોત થયું? હરણનું મોત થયું. દત્તાત્રેયના 24 ગુરુઓમાં એક નામ હરણનું છે. હરણનું મૃત્યુ શબ્દમાં આસક્તિને કારણે થયું. આપણે ઘણી વાર નથી કહેતા, કેમ તને મુશ્કેલી આવી? બસ આટલું સાંભળવા રહ્યો, એમાં મુશ્કેલી આવી. શું કરવા સાંભળવા રહ્યા? ક્યાંક ઝઘડો થતો હોય અને મેટર સાંભળવા રહો અને કંઈ પણ આગુ પાછું થાય, પોલીસ આવે, કોણ કોણ હાજર હતા? સાંભળવાની આસક્તિ હતી એટલે પોલીસ સ્ટેશને જવું પડ્યું ને. શબ્દમાં આસક્તિ, હજારો ને કરોડો પ્રકારના ક્લેશ. સ્પર્શમાં હાથીનું દ્રષ્ટાંત દત્તાત્રેયજીએ આપ્યું છે. હાથીને પકડવા માટે, હાથી પકડાય કોઈ દિવસે? કેટલી ભયંકર એનામાં તાકાત હોય. એક તો વજન હોય, પાછી તાકાત હોય, અને એનું મોમેન્ટમ તમે ગણો, મોટી દિવાલને પણ પાડી નાખે. હાથી ક્યારે પણ પકડાય નહીં. એને રજ્જુબદ્ધ કરવો કામ કાઠું છે. પણ એને પકડવા માટે જંગલની અંદર એક ખાડો કરવામાં આવે, ઉપર ડાળ પાંખડા અને બધું કરી ખાડાને ઢાંકી દેવામાં આવે, અને એની ઉપર એક નકલી હાથણીને ઊભી રાખવામાં આવે. અને હાથણીને જુએ એટલે તરત જ હાથી એનો સ્પર્શ કરવા માટે દોડે, અને જેવો દોડે અને તત્કાલ એ ખાડામાં પડે છે. જુઓ, પંચ વિષયમાં સ્પર્શ નામનો વિષય, એના કારણે હાથીનું મૃત્યુ થયું. બંધનમાં આવ્યો. બંધન અને મૃત્યુ એક જ છે ને. બંધન અવસ્થામાં રહેવું કે મરી જવું? ઉપરથી મરી જવું સારું, બંધનમાંથી તો છૂટાય. બંધનમાં આવ્યો હાથી. સ્પર્શમાં જુઓ, દરેક ઠેકાણે અનિષ્ટનું મૂળ કારણ સ્પર્શ છે. ભડાકો ક્યારે થાય? પેટ્રોલ ને અગ્નિ ભેગા થાય ત્યારે. શોર્ટ સર્કિટ ક્યારે થાય? બે વાયર એકબીજાનો સ્પર્શ કરે ત્યારે. જો સ્પર્શની અંદર તમામ અનર્થો રહ્યા છે. ક્યાંય તમે ટ્રેનમાં, બસમાં કે મુસાફરી કરતા હો કે ભીડભાડવાળી જગ્યામાં જતા હો અને કોઈ જુવાન છોકરીને હાથ અડી જાય કે અડાડી દેવામાં આવે. અડી તો ના જાય, 85 વર્ષની ડોશીને કોઈનો ભૂલથી હાથ અડતો નથી. ભૂલથી હાથ 20 થી 25 વર્ષની છોકરીઓને જ ભૂલથી અડી જવાય છે. 90 વર્ષની ડોશીને કોઈ ભૂલથી અડી જાય છે? ત્યાં કેમ નથી અડતા? અને ભાઈ ચપ્પલ ખાવાનો વારો આવે, છોકરીઓ આપણું અપમાન કરે, જાહેરની ઉતારી પાડે. અત્યારે મોબાઈલ આવ્યો છે, મોબાઈલમાં વિડીયો ઉતારે, બોલો આપણો, કે આ છોકરો મને અડ્યો હતો અને મારી છેડતી કરી હતી અને વોટ્સઅપ ઉપર વાયરલ કરી દે. બોલો, અડ્યા ત્યારે થયું ને, શું કરવા અડ્યા? એટલે સ્પર્શની અંદર પણ હજારો ને લાખો અનર્થ રહેલા છે. અમને સાંઈ બાપાએ પણ શીખવાડ્યું છે કે તમારે તમારી સાધુતા અખંડ રાખવી હોય ને તો કોઈના શરીરને નહીં અડવાનું. અને ત્યાં સુધી કીધું છે, શરીર ઉપર ધારણ કરેલું વસ્ત્ર હોય એને પણ નહીં અડવાનું. આ કહેલું છે. જો આ સાંઈ બાપાના આ બધા બ્રહ્મસૂત્રો છે, બધા જેમાં આપણે આવે છે ને મુક્તાન સાંઈના બ્રહ્મસૂત્રમાં સૂત્રો, આ સાંઈ બાપાના બ્રહ્મસૂત્ર છે.
કોઈને અડવાનું નહીં. હા, કોઈક પડી ગયો હોય આપણે ઊભો કર્યો, કે કોઈ ગયડા વ્યક્તિને આપણે હાથ ઝાલીને આરતીમાં લઈ ગયા, સીડી, માનવતાની રીતે એક નર્સ જેટલું કામ કરી શકે એ માનવતાની હદમાં રહીને બીજાને અડવાનું થાય તો બરોબર. બાકી અડવાથી હંમેશા વિકાર થાય. આ સાંઈ બાપાનું સૂત્ર છે. કોઈને તાલી આપવી કે ચૂંટલી ભરવી કે લાત મારવી કે ઝાપટ મારવી કે શાબાશી આપવી કે જમવા જોડે બેઠા હોય તો ઢીચણ ઉપર કે પાછળના ભાગ ઉપર હાથ મૂકવો, આ બધા વિકારના લક્ષણો છે એ બધા. એટલે સ્પર્શની અંદર પણ લાખોને હજારો ને કરોડો ક્લેશ રહ્યા છે. હાથી જેવો હાથી પણ સ્પર્શને કારણે બંધનમાં આવે છે. સાધુતાનો એક જ નિયમ છે, સાંઈ બાપાએ કીધું. ઘણા કે આ ખાઓ તો બહુ વિકાર થાય ને આ ખાઓ તો વિકાર ઓછા થાય. બધી વાતો સાચી છે, પણ અનર્થની શરૂઆત ક્યાંથી થાય છે? અડ્યા કેમ? અડવાનું જ નહીં, અડવું નહીં અને બીજા કોઈને અડવા નહીં દેવાના, એ પણ ધ્યાન રાખવાનું. સ્પર્શ રૂપ જોવું. પતંગિયાને દીવામાં આસક્તિ છે તો એ પતંગિયું દીવાની અંદર પોતાના પ્રાણ ત્યાગી દે છે. નહીં તો પતંગિયું પણ હાથમાં આવે, પકડો હાલો, બેઠું હોય ને પાછળથી આમ પકડી લો, બરોબર છે. ઉડતા પતંગિયાને કોઈ ન પકડી શકે, છતાંય સામે ચાલીને આસક્તિને કારણે ન પકડી શકાતું પતંગિયું એની અંદર બળીને ખાક થઈ જાય છે. રૂપને કારણે પતંગિયાનું મોત થયું, રસને કારણે મત્સ્યનું મોત થયું. માછલી પકડવા માટે શું કરવામાં આવે છે? પેલી દોરી હોય, દોરીના છેડે હૂક હોય અને હૂકના છેડે કાંઈક ખાવાની વસ્તુ હૂકમાં ચોંટાડી દે અને પછી પેલા લાંબુ પેલું લઈ અને બેસી જાય કિનારે. રસની આસક્તિને કારણે માછલી આવે, જે પેલી વસ્તુ ખાવા જાય અને આમ જેવું બટકું ભરવા જાય એવું પેલું હૂક હોય એના તાળવામાં કે નીચે ભરાઈ જાય. માછલી આવે બંધનમાં, છૂટવા માટે પ્રયત્ન કરેલું હૂક હલે, હૂક હલે એટલે પેલી દોરી હલે, દોરી હલે એટલે પેલાને ખબર પડી જાય માછલી પકડાણી. તરત આમ ઊંચી કરી અને મૂકી દે ટોપલામાં. ભ્રમર ગંધની આસક્તિને કારણે, કમળમાં પુરાણો ભમરો કેવો છે? ગમે તેવો મોટો પાટડો હોય ને એમાં કાણું પાડીને આર પાર નીકળે લાકડાના પાટડામાં. પણ કમળમાં પુરાયો રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત્રિ જતી રહેશે, સવાર પડશે ત્યારે હું બહાર નીકળી જશે. અત્યારે તો કમળની સુવાસમાં હું બસ મસ્ત રહું. કમળ ધીરે ધીરે બીડાવા લાગ્યું. એને પોતાની શક્તિ ઉપર વિશ્વાસ છે. લાકડાના પાટડાને હું તોડી નાખું, આ કમળ શું વિષાત્મા છે? સમયનું માપ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાઢવામાં આવ્યું છે. 100 કમળની પાંખડીઓને તમે હોયથી ભેદો, કેટલો ટાઈમ લાગે? સમયનું નાનામાં નાનું માપ આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોને આધારે 100 કમળની પાંખડીઓ લેવાની અને 52ની હૂળ લેવાની, અને આમ કેટલી વાર લાગે? બસ આટલું પોચું કમળ છે. 100 પાંખડીઓને તોડતા પણ સેકન્ડનો અમુક સમય ભાગ લાગે છે. પણ ભમરાને આસક્તિ થઈ, હાથી આવ્યો અને સરોવરમાં રહેલા કમળો ખાવા માંડ્યો. એટલે કમળ ભેગો મુખવાસ, મુખવાસ જોઈએ ને, દાળ વરિયાળી ભેગી જોઈએ. ભમરો પણ કમળ ભેગો હાથીના મુખમાં ચાલ્યો ગયો. ગંધની આસક્તિને કારણે ભ્રમરનું મોત થયું. જો 5 કેવા ચંચળ છે. દત્તાત્રેય ઉદાહરણ કેવા પસંદ કર્યા છે? આ તો આપણે બધું જાણીએ છીએ, પણ વિશેષ આપણે જોઈએ. હરણ કોઈ દિવસે પકડાય, હાથી કોઈ દિવસે બંધાય, પતંગિયું કોઈ દિવસે પકડાય, માછલી કોઈ દાડો આપણે આમ હાથ વડે કરીને પકડવા જઈએ પકડાય. ભમરાને આપણે કોઈ દિવસ પકડી શકીએ? ધારો માની લો ભમરો કરડતો નથી કોઈને પણ, ભમરો કોઈને પણ ડંખ મારતો નથી, પણ તોય ભમરાને આપણે પકડી શકીએ? ન પકડી શકીએ ને. કેટલા ચપળ પ્રાણીઓ છે, 5 હરણ, હાથી, પતંગિયું કે મત્સ્ય કે ભ્રમર. હાથી શક્તિશાળી છે,
પેલા 4 ચપળ છે, પણ વાત કોમન એક છે કે અમને પકડી શકાય નહીં. છતાં પણ શું થાય છે? પરિણામ શું આવે છે? મૃત્યુ થાય છે, બંધનમાં આવે છે. હવે મૃત્યુ થાય છે, બંધન થાય છે, બરોબર છે. કેમ થયું? વિષયમાં આસક્તિને કારણે એક એક પ્રાણીનું મોત થયું. આવા ચપળ અને બળવાન પ્રાણીઓ પણ વિષયને કારણે બંધનમાં આવે છે. તો માણસને તો 5 વિષયમાં આસક્તિ છે. એને શબ્દ પણ જોઈએ છીએ, સ્પર્શ પણ જોઈએ છીએ, રૂપ પણ જોઈએ છીએ, રસ પણ જોઈએ છીએ, અને ગંધ પણ હાઈ ક્લાસ જોઈએ છીએ. બધું છાંટવા, લગાવવા, ચોપડવા જોઈએ છે બધું. 5 વિષયમાં માણસને કયા વિષયમાં આસક્તિ વધારે છે એ નક્કી કરવું પણ મુશ્કેલ છે. તમે જુઓ, એ વસ્તુ નક્કી કરવી અત્યંત મુશ્કેલ છે. આજે કોઈને પણ પૂછવામાં આવે કે ભાઈ તને શબ્દમાં આસક્તિ વધારે છે, સ્પર્શમાં આસક્તિ વધારે છે, રૂપમાં આસક્તિ વધારે છે, રસમાં આસક્તિ વધારે છે કે ગંધમાં આસક્તિ વધારે છે? ચલો, આવો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે કે આ 5માંથી તમે એક ઓપ્શન પસંદ કરો, કરી શકશો? તમે નહીં ને અમે નહીં, કોઈ પસંદ નહીં કરી શકીએ. આપણે કે લખો 5 જવા દો. પહેલી આરતી દરેકને આપવાની. આમાં ઉછવણી ના હોય કે ભાઈ પહેલી શબ્દની આરતી, પછી રૂપની આરતી, પછી ગંધની આરતી, જુદી જુદી આરતી ના હોય. દરેકની પહેલી આરતી હોય. ઉછવણીમાં કોઈ પાછા પડે એવા છે? આવા 5 વિષયની અંદર માણસ નામના પ્રાણીને ભયંકર આસક્તિ છે. અને 84 લાખ જાતના જીવોમાં 5 વિષયમાં આસક્ત હોય એવું એકમાત્ર પ્રાણી પાછું માનવ છે. તમે જુઓ, કોઈને 1 વિષયમાં આસક્તિ છે, કોઈને 2માં છે, કોઈને 3માં છે. 4 વાળું પણ મળી જાય, પણ 5 વાળું એકમાત્ર માનવ. તમે જુઓ, બીજા બધાની તમે તપાસ કરજો. 1 વાળા, 2 વાળા, 3 વાળા, 4 વાળા બહુ ઓછા મળશે, પણ 1, 2 ને 3 વાળા તો મળી જશે. જ્યારે 5માં આસક્તિ હોય માણસ નામના પ્રાણીને છે. અને એટલા માટે માનવ દેહને મોક્ષનું સાધન કહેવામાં આવ્યો છે. ભવસાગર તરવા માટે નૌકારૂપ કહેવામાં આવ્યો છે. પણ સામે રિસ્ક પણ વધારે છે. અમેરિકા કમાણી વધારે છે, પણ અમેરિકામાં પહેવું અને પેઠા પછી કાયમ રહેવું એ પણ કાઠું છે ને. પ્રાપ્તિ ખરી મોટી, પણ એની પાછળ જોખમો કેટલા છે. એટલે માનવ દેહની અંદર મોક્ષ છે, પણ સામે આ 5 વિષયનું જોખમ પણ ભયંકર છે. ક્રિકેટની અંદર તો 3 સ્ટમ્પ હોય, અહીંયા 5 સ્ટમ્પ છે પાછળ. કયું સ્ટમ્પલું આપણું ક્યારે ઉડી જાય, ક્યારે બધા ઉડી જાય, 2 ઉડે, 3 ઉડે, નક્કી છે ભાઈ? 5 સ્ટમ્પ છે પાછળ. 5ને હાચવવાના છે. જગત સંબંધીમાં ક્યારે આસક્ત નહીં થવું. ગોપાળ બાપાએ પોતાની વાતોમાં જે જ્ઞાન કહ્યું છે ને, આ જ્ઞાન ભાગની વાતોમાં એ ખૂબ જ અપ્રતિમ અને અતુલનીય કક્ષાનું કહી શકાય એવું જબરજસ્ત જ્ઞાન ગોપાળ બાપાએ આપણને આપ્યું છે. સ્વામિનારાયણ હરે. મહારાજની સાથે નિષ્કુળાનંદ સ્વામી કચ્છ તરફ ચાલ્યા જાય છે. સૌથી પહેલા તો ચોર આવ્યા, પૈસા અપાવી દીધા, પછી ખાવાનું અપાવી દીધું, પાણી અપાવી દીધું. નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે તરસ લાગી ત્યારે કહ્યું, ભાઈ આમાં પાણી પી લો. સમુદ્રમાંથી પાણી પીધું તો મીઠું લાગ્યું. બતક ભરી લીધી, પાણી પીધું, બતક ભરી લીધી. વળી પાછી તપાસ કરી તો એ જ પાણી પાછું ખારું થયું. સ્વામિનારાયણ હરે. એમ ઘણા પરિશ્રમથી રણવાટ પસાર કરી આગળ જતા માર્ગમાં એક તળાવના કાંઠે બાવળના વૃક્ષ તળે શ્રી હરિએ થોડો આરામ કર્યો.
શ્રીહરિના અડવાણા કોમળ ચરણમાં ઘણાય કાંટા વાગ્યા હતા. ભગવાન ખુદ પણ એ સમયે ચરણમાં મોજડી કે બીજું કંઈ ધાન નહોતા કરતા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે કે સંતોને જોડા પહેરવાની છુટ્ટી મહારાજે 1880 પછી આપી. મહારાજ અંતર ધ્યાન થયા 1886માં, લગભગ 80, 81 કે 82માં સંતોને જોડા પહેરવાની છુટ્ટી મળી. બાકી ગોપાળાનંદ સ્વામી હોય કે નિત્યાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય, ઠંડી ગરમી વરસાદ પગમાં જોડા ચંપલ બૂટ નહીં પહેરવાનું, ખુલ્લા પગે જવાનું, જ્યાં જવું હોય ત્યાં. ગોપાળ બાપાને બંધી હતી, બોલો. પણ પછી બહુ ગરમી, એક વખતે ગઢપુરથી મહારાજ વડતાલ પધારતા હતા અને સંતોને દોડતા જોયા એક ઝાડથી બીજું ઝાડ. બપોરે વિચરણ કરવાનું હોય, ઝાડ આવે સામે, ઝાડ દેખાય 1, 2, 3, ઓલિમ્પિકમાં જેમ ભાગ લીધો એમ દોડવાનું, પેલા ઝાડ નીચે પહોંચી જવાનું, પગ ઠારવાના, વળી પાછું એમ લાગે નજીકમાં કયું ઝાડ છે, દોડવાનું. આવી રીતે પણ સંતોએ વિચરણ કરેલું છે, બોલો. 1880 પછી મહારાજે પોતે સંતોને જોડા પહેરવાની છુટ્ટી આપી કે હવે વાંધો નહીં. મહારાજ ખુદ પણ ચરણમાં કશું નહોતા પહેરતા. જો આવે છે ને કાંટા વાગ્યા, કાંટા એમને વાગે. લાલજી ભક્તે કુશળતાથી ધીમે રહીને તે કાંટા કાઢ્યા. આ સેવા કરતા લાલજી ભક્તને શ્રીહરિના ચરણ કમળમાં 16 ચિહ્નોના અદ્ભુત દર્શન થયા. શ્રીહરિને પરમ પ્રસન્ન જાણી લાલજી ભક્તે માર્ગમાં બનેલા બનાવોનું રહસ્ય પૂછ્યું. ત્યારે શ્રીહરિએ કહ્યું કે માર્ગમાં સામા મળ્યા એ મહાપુરુષ ગુરુદેવ રામાનંદ સ્વામી હતા, જેમને આપણે દાન કર્યું. રામાનંદ સ્વામી હતા કે અંતર ધ્યાન થયા પછી 3 વર્ષે, 58, 59, 60, 2 વર્ષે, 2-2.5 વર્ષે જે ગણીએ તે આપણે. રામાનંદ સ્વામી ખુદ તમારી તૃષા હરવા માટે સમુદ્રનું જળ અમે જ મીઠું કર્યું હતું. આ સાંભળીને લાલજી ભક્ત આશ્ચર્ય સાથે શ્રીહરિના ચરણ કમળમાં ઢળી પડ્યા. આ પ્રમાણે પ્રસન્ન વદને વિનોદ કરતા ગુરુ અને શિષ્ય બંને આધોઈ ગામે આવી પહોંચ્યા. શ્રીહરિએ લાલજી ભક્તને ગામમાંથી ભિક્ષા લઈ આવવા જણાવ્યું. લાલજી ભગત, આપણે કંઈક હવે ભોજનનો પ્રબંધ કરો કે ગામમાંથી ભિક્ષા માગી આવો. ત્યારે લાલજી ભક્તે સંકોચ સાથે કહ્યું, આ ગામમાં તો મને ઘણાય ઓળખે છે, કેમ કે મારું સાસરું એ આ જ ગામ છે. મહારાજ, લૌકિક રીતે તો આ મારું આધોઈ સાસરું થાય કે? મહારાજ કે બરોબર છે કે. પછી શ્રીહરિએ કહ્યું, તમને કોઈ ઓળખી શકે નહીં એમ કરી દઈએ તો તમને પછી કઈ વાંધો ખરો? આમ કહીને શ્રીહરિએ તે જ વખતે તેમની મૂછ અને બધો વિધિ, મુંડનનો વિધિ બધો કર્યો. ગૃહસ્થના કપડા ઉતરાવી એક ભગવી કૌપીન વળાવી તેના ઉપર અલ્ફી પહેરાવી ગુરુમંત્ર અને દીક્ષા આપી. જો નિષ્કુળાન સાંઈ કેટલા લકી હશે કે સંત થવાનું થયું ત્યારે હજામત ખુદ મહારાજે કરી. બોલો, આવા ભાગ્યશાળી કેટલા હશે વિચારો. નિષ્કુળાન સ્વામી સિવાય ખુદ ભગવાને કરી હોય સેવિંગ, જેની આમ કાઠું છે ને, વિચારીએ ત્યારે ખબર પડે. ગુરુમંત્ર આપી, દીક્ષા આપી. નિષ્કુળાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું. કુળ તજી નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી. નિષ્કુળાનંદ સ્વામી પોતે પોતાના કીર્તનોમાં કહે છે, પેલા હું કુળવાળો હતો લૌકિક રીતે, પછી ભગવાને મને નિષ્કુળ બનાવ્યો, અને નિષ્કુળ થયા પછી જે મારું કુળ થયું એ કુળ મારું પરમેનન્ટ થયું.
પહેલાં હું કુળવાળો હતો, પણ મારું કુળ કેવું હતું? ટેમ્પરરી કુળ હતું. 60, 70, 80, 85 વર્ષ સુધી ચાલે એટલું કુળ હતું, પરમેનન્ટ નહોતું. પણ કુળ તજી નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી. કુળ તજીને ભગવાને મને કેવળ કૃપા કરીને નિષ્કુળ બનાવ્યો અને ભગવાને મને પોતાની નાતનો કર્યો, એટલે મારું કુળ હવે પરમેનન્ટ થયું. બહુ સુંદર કડી છે. કુળ તજી નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી. પછી તો આ નવા પરમહંસ ગામમાંથી ભિક્ષા માગી લાવ્યા. એનો પણ ઘણો લાંબો પ્રસંગ છે. મહારાજે કહ્યું કે લો, આ તમે સાધુ થઈ ગયા, હવે તમારું પૂર્વાશ્રમમાં જ્યાં સાસરું થાય છે ને એ જ ઘેર જજો. હવે ઘેર ઘેર તમારે ભટકવાની જરૂર નથી. ભિક્ષા લેવા માટે તમારે તમારા સાસરે જ જવાનું છે. બોલો કેટલી કડક એક્ઝામ કહેવાય ભાઈ, પરીક્ષા જુઓ. સ્વામી ત્યાં ગયા, ભિક્ષામ દેહી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, સ્વામી નાદ કર્યો. બહાર આવ્યા અને જોયું, પોતાના જ પતિને સાધુના વેશમાં જોયા. અને આપણા શાસ્ત્રોમાં લખ્યું પ્રમાણે ખૂબ આઘાત લાગ્યો. કેટલાય ઉપાયો કર્યા, કેમ થયા, શું થયું, બધું પૂછ્યું. હાઉ, વેર, વોટ, વેન, વાય, જેટલું હોય ને ઇન્ક્વાયરી તો હોય બધી, પહેલેથી ઇન્ક્વાયરી કરી, શું છે, આમ છે, તેમ છે. નિષ્કુળાન સ્વામી કે ભિક્ષા આપો કે. અને નિષ્કુળાન સ્વામી કહે છે કે ભેંસને કે ગાયને તમે પારસો મૂકો તો દૂધ આવે આંચળમાંથી, પણ પાડાને ગમે તેલો પારસો મૂકો કે ખવડાવો કે પંપાળો, પાડામાંથી ક્યારે દૂધ બહાર નીકળે? નિષ્કુળાન સ્વામી કે આ તો પાડો છે, કે હવે કોઈ દિવસે દૂધ નહીં નીકળે. અર્થાત તમે મને સંસારમાં પાછો લઈ જવા માટે ગમે તેટલા પ્રયત્નો કરશો ને તો પણ ગાય ભેંસ જેમ પારસો મૂકે છે ને દૂધ આપે છે, એમ મારી જોડે તમે કોઈ જાતની આશા ન રાખશો. કે પછી એમના પૂર્વાશ્રમના ધર્મપત્નીએ એમના બંને સંતાનોને, કદાચ મને જોઈને, એના છોકરાઓને જોઈને કદાચ પીગળી જાય, નાના નાના છોકરા કાલું કાલું બોલતા હોય, ધર્મપત્નીનું કદાચ ન માને, પણ પોતાનો છોકરો હોય 8, 10, 12 વર્ષનો નિર્દોષ, તરત માની જાય. બંને બાળકોને ધકેલા જાઓ કે પેલા વળગી પડ્યા. પણ નિષ્કુળાન સાહેબ મહારાજની મૂર્તિમાં મસ્ત હતા, કોઈ જાતનો ભાવ એમનામાં આવ્યો નહીં. બહુ કાઠું કામ છે હો. હા, પરીક્ષા ભગવાન લે ને, ભગવાન જેવું પેપર કાઢે એવું કોઈ ન કાઢી શકે. અને કદાચ ભગવાનનું પેપર ફૂટી જાય ને, આપણે નીટનું પેપર ફૂટી ગયું હમણાં આવ્યું, આ ભગવાને પેપરો ફોડેલા જ છે ભાઈ. આવું ફૂટેલું પેપર પણ આપણે લખવાનું થાય તો આપણે લખી શકીએ? લો હાલો, કોઈને પણ મહારાજ અત્યારે દીક્ષા આપે અને કે જા તારા સાસરામાંથી તું ભિક્ષા માંગી આવ, જાય કોઈ ભાઈ? કોઈ ના જાય. કામ કઠિન છે. સ્વામીએ આવી અઘરી પરીક્ષા પાસ કરી. એમના ધર્મપત્નીને થયું કે આમે પહેલેથી ભગવદી તો હતા જ. રામાનંદ સ્વામીને પણ એમણે પ્રાર્થના કરેલી સાધુ થવાની, અને રામાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા કે સમય આવે ત્યારે તમને બોલાવી લઈશું, અને કદાચ ગુરુનું વચન સાચું પડે એવો આ પ્રોપર સમય આવ્યો છે. એટલે એમના ધર્મપત્ની પણ વર્ષોથી એમના ભેગા રહેલા, એટલે રુચિનો અરુચિનો બધો ખ્યાલ તો હોય. પછી એમણે મન વાળી લીધું કે હવે આ પાછા આવે એવા છે નહીં. થાંભલાને ગમે તેટલો તમે ઠોક ઠોક કરો, આ પિલર છે બરોબર, પિલર જો આપણે ભટકાણા અને પિલર ઉપર આપણે ગરમ થયા અને ગમે તેટલી આપણે મુઠ્ઠીઓ મારીએ તો પિલર થાકે કે આપણે થાકીએ? ભાઈ છેવટે આપણે જ થાકીએ. કે હવે અહીંયા કોઈ પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. કાગડાને આપણે કાંકરી ક્યાં સુધી મારીએ? આપણને વિશ્વાસ હોય કે મારો કાંકરો કાગડા સુધી પહોંચશે, પણ જે કાંકરો કાગડા સુધી પહોંચે એવો ન હોય એને કોઈ કાંકરી મારે છે? કોઈ નથી મારતું. એટલે હવે જોયું કે હવે કાંકરા મારવાનો કે આ ખોટું મથવાનો કોઈ અર્થ નથી. રેન્જની બહાર નીકળી ગયા. રિમોટ કંટ્રોલની પણ રેન્જ હોય, ચાંપ પાડો એમ પેલું રમકડું હલે ખરું, પણ રેન્જની બહાર નીકળી જાય પછી રિમોટ કંટ્રોલ કામ ન કરે.
માયાથી પર જેની સ્થિતિ થઈ ગઈ, માયાના રિમોટ કંટ્રોલમાંથી જે બહાર નીકળી ગયા, એને માયા ગમે તેટલી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ગમે તેટલી સ્વીચો દબાવે એ ખાલી વ્યર્થ છે. એમના ધર્મપત્નીને થયું કે હવે કંઈ મજા આવે એમ નથી. પછી એમણે રજા આપી, ભલે કે વાંધો નહીં, ભગવાન ભજજો, સાધુતા દીપાવજો, જે એમણે કીધું હશે તે કીધું બધું. સામાન્ય રીતે સંત થવા નીકળે ત્યારે આવી બધી શિખામણો એને આપવામાં આવતી હોય છે કે ભાઈ સાધુના 32 લક્ષણ કેળવજો, સાધુની અંદર આખી જિંદગી કાઢજો, સત્સંગની સેવા કરજો, ધર્મ નિયમ પાળજો, આ બધું કે બધાય લાગતા વળગતા હોય તે શિખામણો આપી, ભિક્ષા આપી. અને સ્વામી ભિક્ષા લઈને મહારાજની પાસે આવ્યા. બંને તે માધુકરી આરોગી, ભિક્ષાને કહેવામાં આવે છે માધુકરી. મધુકર એટલે ભમરો. ભમરો દરેક ઠેકાણે ઉડી ઉડી અને રસ ચૂસે, એમ સંન્યાસીએ પણ ભ્રમરવત ઘેર ઘેર ફરી ભિક્ષા માગી અને ભેગી કરવાની. એટલે ભમરો જે લે હંમેશા અમૃત હોય. નિયમપૂર્વક લીધેલી ભિક્ષા નક્કી હોય. પછી ઘેર ઘેર એટલે આખું ગામ રોજ નહીં ફરવાનું. સંન્યાસીઓમાં પણ નિયમ હોય છે. કોઈને નિયમ હોય 15 ઘેર માગવાનું, 7 ઘેર માગવાનું, 5 ઘેર જ માગવાનું, એક જ ઘેર માગવાનું, જે આવે છાના માના ખાઈ લેવાનું. ઘણી વાર 7 ઘેર ફર્યા, 7 ઘરનો નિયમ હોય, 7 ઘરમાંથી ના આવ્યું ઉપવાસ કરવાનો. પછી આવા પણ નિયમ હોય છે. ઘણી વાર 10 ઘેર ફરવાનો નિયમ હોય, પણ 2 જ ઘેરથી જેટલું ખાવું હોય પેટ ભરાય એટલું મળી ગયું તો બાકીના 8 ઘેર નહીં જવાનું. પછી 10 ઘેર જવું એટલે 10 ઘેર જેટલું મળે એટલું લાવો 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 એમ પણ નહીં. મધુકર ભમરો લિમિટમાં. એટલા માટે ભિક્ષાને કહેવામાં આવે છે મધુકર ઉપરથી માધુકરી. બંને જમ્યા પછી શ્રીહરિએ સ્વામીને કહ્યું કે જરૂર પડશે ત્યારે તમને બોલાવીશું. એવું રામાનંદ સ્વામીએ કહ્યું હતું, તમને યાદ છે ને? હા મહારાજ, કેટલાય દિવસથી હું આ તકની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને આજે તે ગુરુવચન પૂર્ણ કરી અને તમે મને કૃતાર્થ કર્યો. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની. ઘનશ્યામ